તો આજે આપણે મેકાટ્રોનિક્સ છે એના સેમેસ્ટર 4 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરવાના છે. સબ્જેક્ટ કેવો છે? પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ. આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ માટે બનાવેલ છે સેમેસ્ટર 4 માટે. વિડીયો તમારા ખાસ છે મિત્રો, લાસ્ટ લગી જોવાનું રહેશે. અહીંયા તમે ચેપ્ટર વાઇઝ મિત્રો આપેલા છે. તમે જે અનુકૂળ હોય એ ભાષામાં તમે તૈયારી કરી શકો છો. એટલે ઇન્ટ્રોડક્શન ટુ પીએલસી એટલે પીએલસીની વ્યાખ્યા આપો અને ઉદ્યોગમાં તેની જરૂરિયાત શું છે ને એ તમારે જણાવવાની છે. પછી પીએલસીની જે કાર્ય પદ્ધતિ છે એટલે પ્રિન્સિપલ એ તમારે જણાવવાનું છે. બ્લોક ડાયાગ્રામ તમારે દોરવાનો છે, આ પણ ઘણી વાર પૂછાય છે. પછી પીએલસી અને કોમ્પ્યુટર વચ્ચે તફાવત છે એ પણ તમને આવડતો હોય છે. પીએલસી આર્કિટેક્ચર અને સ્કેન સાયકલ છે, બરાબર, એ પણ ખાસ તમને આવડતી હોય છે. કાર્યનો ખ્યાલ છે. આ તમારા 6 પ્રશ્ન છે પહેલા ચેપ્ટરમાંથી નીકળે છે. ચેપ્ટર 2 ની જો વાત કરીએ તો મેમરી એન્ડ લોજિકલ જે સેન્સર છે, બરાબર, પીએલસી ના એમાં તમારે જો પાછા કેટલા આપણે 6 પ્રશ્ન મોસ્ટ ઓફ લીધેલા છે, વધારે તમને આપ્યા નથી મિત્રો. સ્ક્રીનશોટ પાડીને પણ તૈયારી કરી શકો છો. પીએલસીમાં ઉપયોગમાં લેવાતી મેમરીના પ્રકાર સમજાવો. પછી પીએલસીના ઇનપુટ આઉટપુટ મોડ્યુલ છે, લેડર પ્રોગ્રામિંગ ભાષા છે, સિંકિંગ અને સોર્સિંગ વચ્ચે તફાવત છે, પીએલસીમાં સ્વિંગ અને ટીટીએલ, પછી રીડ સ્વિચ, કેપેસિટિવ સેન્સર અને ઇન્ડક્ટિવ સેન્સરની કાર્યપદ્ધતિ સમજાવો. આ 6 થઈ ગયા ચેપ્ટર 2 માંથી. ચેપ્ટર 3 ની જો વાત કરીએ એમાં તમે 6 મિત્રો આપેલા છે. બિલિયન એલજેબ્રાનો નિયમ છે, બિલિયન એલજેબ્રાનો ઉપયોગ કરીને બુલિયન એક્સપ્રેશન સરળ છે એ સમજાવવાનું છે. મલ્ટીપ્લેક્સર અને કોમ્પ્લેક્સ ગેટ છે એ તમારે સમજાવવાનું છે. આ બધા 6 પ્રશ્ન છે, બધા મિત્રોને ખાસ તૈયાર કરી નાખવાના ચેપ્ટર નંબર 3 ના. ચેપ્ટર 4 ની વાત કરીએ લેલે લોજિક ફંક્શન એન્ડ એડવાન્સ ફંક્શન છે, એના પર તમે 6 પ્રશ્ન મિત્રો આપેલા છે. તો આ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં આપેલા છે. તમને જે અનુકૂળ હોય મિત્રો એમાં તમે તૈયારી કરી શકો છો. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો ચોક્કસપણે પૂછી લેવાનું છે. અને બધા મિત્રોને પેપર છે જીટીયુના પેપર સ્ટ્રક્ચરમાં લખવાનું છે મિત્રો. અને આકૃતિ કમ્પલસરી દોરવાની છે. બ્લોક ડાયાગ્રામ છે, કોઈ પણ ફિગર છે, સ્કેચ છે, જે આવતું હોય બાકાજી બોલાવવાની છે. મસ્ત પાસ થવાનું છે. ચેપ્ટર મિત્રો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચેપ્ટર 5 પીએલસી સિલેક્શન ક્રાઇટેરિયા છે. તો આ પ્રશ્ન ખાસ પૂછાય વિશેષ. પીએલસી પસંદગી માટેના માપદંડ જણાવો. પછી સ્પેસિફિકેશન છે, ફાયદા ગેરફાયદા છે, આ પણ ઘણી વાર પૂછાતો હોય. અસર કરતા પરિબળ જણાવો. ઔદ્યોગિક ઉપયોગમાં પીએલસીની પસંદગી સમજાવો. બરાબર છે. આવી રીતના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, એ તમારે કરી નાખવાના છે. આટલા કેટલા મિત્રો 5 ચેપ્ટર છે, માનો કે 5 ચેપ્ટર છે એટલે 25 ને એક એક ક્વેશ્ચન વરી તો કેટલા પ્રશ્ન થયા વધીને મોસ્ટ ઓફ કે એટલે 25-30 પ્રશ્ન જેવા થાય. તો આ સબ્જેક્ટમાં તમે સારામાં સારી તૈયારી કરી શકશો. એને જો કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી લેવાનું છે. અને મેકાટ્રોનિક્સમાં જોઈન થવું બસ આઈએમપી મેળવવા માટે નીચે લિંક આપી દઉં છું, બરાબર છે. પ્લસ તમને આપણી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ છે એમાં પણ મળી રહેવાનું છે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય મને કોમેન્ટ કરીને પૂછી લેવાની છે. સબસ્ક્રાઇબ કરી તમે બધા જ દોસ્તોના વિડીયો છે મિત્રો શેર કરવાનો છે.